બનાસકાંઠાના ભાભરમાં મેડિકલ એજન્સીઓનું કૌભાંડ સામે આવ્યું છે। મેડિકલમાં પ્રતિબંધિત દવાઓનું ખાનગીમાં વેચાણ થતું હતું, જેમાં કાચા બિલો બનાવીને જીએસટી ટેક્સની પણ ચોરી કરી રહ્યા છે। ભાભરની અબળ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જવાબદાર લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા પણ લોકો દ્વારા માંગ ઉઠી રહી છે। બનાસકાંઠાની ઘટના સામે આવી રહી છે, જેમાં ભાભર શહેરમાં મેડિકલ એજન્સીઓ દ્વારા પ્રતિબંધિત ગર્ભપાતની ગોળીઓ અને નશાકારક દવાઓનું ખાનગીમાં વ્યાપક રીતે વેચાણ કરી રહ્યા છે। કાચા બિલો બનાવીને જીએસટી ટેક્સની પણ ચોરી કરતા જોવા મળી રહ્યા છે, જેમાં સરહદી વિસ્તારની અભણ પ્રજાના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા છે। ભાભરમાં મેડિકલ લાઇનથી જોડાયેલા વેપારીઓ પોતાના હિત માટે ગેરકાનૂની વેપલો ચલાવી રહ્યા છે, તો આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ, એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। આ સિવાય ભાભરમાં આવેલી લેબોરેટરી જ્યાં ખોટા રિપોર્ટો પણ કરવામાં આવે છે, અને આવી લેબોરેટરીઓની તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિનો પર્દાફાશ થાય તેમ છે। ભાભર શહેરમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે।